વડોદરા શહેરમાં હોટલની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે, જેમાં અડધો ડઝન મહિલાઓ મળી આવી છે। વડોદરા શહેરના વારસિયા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈને બાતમી મળી હતી કે હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ શ્રી બાલાજી વિન્ડ ટાવર બીમાં આવેલ એચકે વિલા નામની હોટલમાં કૂટણખાણું ચાલે છે, જેના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન હોટલના રૂમનો દરવાજો બંધ હતો, જેનો ડોરબેલ વગાડતા એક શખ્સે દરવાજો ખોલ્યો હતો। અંદર જોતા પલંગ પર પરપ્રાંતીય મહિલા કટંગી હાલતમાં મળી આવી હતી, જ્યારે હોટલના અન્ય રૂમમાંથી એક શખ્સ સાથે એક મહિલા સાથે મળી આવી હતી। તેઓની પૂછપરછ કરતા મિનેશ ઠક્કર અને મેનેજર રમેશ પટેલ દ્વારા આર્થિક ફાયદા માટે 6 પરપ્રાંતીય મહિલાઓ દેહ વેપાર માટે લાવ્યા હોવાનું જણાવ્યું હતું। સમગ્ર મામલે વારસિયા પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે। આ કાર્યવાહીમાં હોટલમાંથી મળી આવેલ જીતેન્દ્રસિંહ જીયોનન્ટ અને સુરજંતસિંહ કાંબોજની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મિનેશ ઠક્કર, રોનક તથા હોટલ મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।